હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ આપણે એ અંગેની વાત કરવી છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10ની અંદર પણ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રની અંદર પ્રેક્ટિસ વર્કના જે બી દાખલાઓ છે એમનું સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 1 અને 2 એને તો આપણે આગળના સેશનમાં જોયા, એટલે કે ગયા લેક્ચરની અંદર જોયા. હવે આજના સેશનની અંદર 3, 4, 5 અને 6 એટલે કે 3 થી 6 દાખલાને કઈ રીતે સોલ્વ કરવાના છે એમની વાત આપણે આજે કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં કે એમની અંદર દાખલા નંબર 3 છે એ કંઈક થોડોક યુનિક છે, થોડોક દાખલા નંબર 3 અલગ કંઈક છે. તો ચાલો કઈ રીતે જોઈએ. એમની અંદર પહેલો પ્રશ્ન, અત્યાર સુધી આપણે જે બી દાખલા જોયા ને એમની અંદર તો શું હતું કે ભાઈ વર્ગ અને આવૃત્તિ તમને ઓલરેડી આપી દીધી હતી, બરાબર. તો હવે તમારા સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો છે થી ઓછાવાળો છે, પણ હવે થી વધુવાળો દાખલો હોય અને આપણે એમના વર્ગ અને આવૃત્તિ કઈ રીતે તૈયાર કરવાની એ હવે આપણે એની અંદર થોડુંક ડિફરન્ટ છે એને આપણે જ્યાંક જોઈ લઈએ. જાજો કંઈ ફેર નથી, માત્ર માઇનોર ફેર છે એ આપણે જ્યાંક સમજી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ થી વધુવાળો દાખલો હોય તો એને કઈ રીતે સોલ્વ કરવાનો છે. રેડી? તો ચાલો પહેલાં તો તમને આમની અંદર હિન્ટ આપી દીધી છે, સૂચન આપેલું છે કે ભાઈ વર્ગ છે એને કઈ રીતે બનાવવાના છે. તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, બરાબર. એવી રીતે તમને સૂચન આપેલું છે રકમની અંદર જ, એટલે આપણે કોઈ પ્રશ્ન નથી. પણ કદાચ બાય ચાન્સ જો એમની અંદર સૂચન ન આપેલું હોય તો અહીંયા ચેક કરી લો. અહીંયા કેટલાનો ડિફરન્સ દેખાય છે ભાઈ? 0 કે તેથી વધુ, પછી 10 કે તેથી વધુ, પછી 20 કે તેથી વધુ, પછી 30 કે તેથી વધુ. એટલે કહેવાનો મતલબ કે 10, 10નો ડિફરન્સ છે, બરાબર ને. તો હવે આમની અંદર આપણી વર્ગ લંબાઈ છે એ કેટલી બની જશે? તો કે 10. તો કહેવાનો મતલબ થયો કે હવે આપણે એના ઉપરથી વર્ગ બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો પહેલાં તો વર્ગ બનાવીએ કે વર્ગ 0 થી 10. તમને સૂચન આપેલું છે એટલે કોઈ પ્રશ્ન નથી. તમને જો આવી રીતે દાખલો પૂછાતો તો સૂચન આપી દેશે, ન આપે તો તમારે અમે કીધું એ પ્રમાણે ડિસ્ટન્સથી તમારે લઈ લેવાનું, બરાબર. ડિફરન્ટ જેટલું હોય એનાથી, એટલે કે 0 થી 10. ચાલો હવે એમની અંદર તમારે ડિફરન્સ લેવાનું છે, બરાબર. કેટલાનો? 10, 10નો, એટલે કે 0 થી 10, પછી 10 થી 20, 10 થી 20, પછી 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. ચાલો રેડી? આ 90 થી 100. સાહેબ અહીંયા તમે 100 થી 110 કેમ ન લખ્યા? એની જરૂરિયાત નથી. શું કામ જરૂરિયાત નથી? હમણાં તમને ખબર પડી જશે. હવે આ ગુણ ઉપરથી આપણે વર્ગ તો તૈયાર કરી લીધા. હવે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ કઈ રીતે તૈયાર કરવાની, દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ થોડુંક અલગ છે. બીજું તો બધું એઝ યુઝ્યુઅલ જેમ આપણે આગળ દાખલા ગણતા હતા એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે. ચાલો તો હવે પહેલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે તમને થી વધુ કે થી ઓછાવાળો દાખલો પૂછાય ત્યારે તમને હંમેશા સંચય આવૃત્તિ આપેલી હશે. રેડી? તો હવે તમારે એક આમની અંદર યાદ શું રાખવાનું ભાઈ? ક્લોકવાઇઝ. શું યાદ રાખવાનું? ક્લોકવાઇઝ. આપણી જે ઘડિયાળની દિશા છે, બરાબર, ઘડિયાળ આ માની લો કે આપણી ઘડિયાળ, તો ઘડિયાળની દિશાની અંદર જે કાંટો ફરે છે, બરાબર, એ કઈ રીતે ફરે છે? લાઈક ધીસ, એટલે કે આ રોટેશનમાં ફરે છે, બરાબર. પહેલા 12, પછી 3, પછી 6, પછી 9, લાઈક ધીસ. તો બસ આની અંદર પણ આપણે યાદ રાખવાનું ક્લોકવાઇઝ. રેડી? ક્લોકવાઇઝ યાદ રાખવાનું. એટલે હવે શું થશે? જો આમાંથી તમે આ બાદ કરો, એટલે 80 માંથી 77 બાદ કરો એટલે શું મળશે ભાઈ? 3 મળે કે નહીં? તો જે 3 મળે ને એને આપણે અહીંયા મૂકી દેવાનો. ચાલો હવે આ 77 માંથી આ 72 બાદ કરો. આ બાદ કરશો એટલે શું મળશે ભાઈ? 77 માંથી 72 બાદ થાય એટલે આ 5 વધ્યા. પછી 72 માંથી 65 બાદ કરો તો કેટલા વધશે ભાઈ? આ 72, 72 માઇનસ 65 ઉપર 10, 10 માંથી 5 જાય તો 5, 5 ને 2 7, એટલે કેટલા વધે ભાઈ? 7 વધે. તો અહીંયા મૂકી દો. ત્યારબાદ આ 65 માંથી 55 બાદ કરો તો કેટલા વધે? 10 વધે. આ 55 માંથી 43 બાદ કરો એટલે 5 માંથી 3 જાય તો આ 2 અને 5 માંથી 4 જાય તો 1, કેટલા વધ્યા? 12. ત્યારબાદ આ 43 માંથી 28, ચાલો ભાઈ આ 43 માઇનસ 28 ઉપર 10, 10 માંથી 8 જાય તો 2, 2 ને 3 5, આની માથે 3 ને 3 માંથી 2 જાય તો 1, કેટલા વધ્યા ભાઈ? 15. તો આ આપણને મળી ગયા. હવે 28 માંથી 16 બાદ કરો. 28 માંથી 16 બાદ કરો એટલે 8 માંથી 6 જાય તો
આ 2 અને 2 માંથી 1 જાય તો 1. હવે 16 માંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે 6 અને 10 માંથી 8 બાદ થાય એટલે 2 અને 8 માંથી 0 બાદ થાય એટલે આપણને મળે 8. તો આ આપણી આવૃત્તિ તૈયાર. લોજિક શું યાદ રાખવાનું તો કે ક્લોકવાઇઝ ઘડિયાળની દિશા. યાદ રાખો કે થી વધુ વાળો દાખલો પૂછાય ત્યારે આપણે ઘડિયાળની દિશાને ધ્યાનમાં રાખવાની છે ભાઈ. ચાલો એટલે કે તમારે ઉપરમાંથી નીચેનું બાદ, ઉપરની સંચય આવૃત્તિમાંથી નીચેની સંચય આવૃત્તિ તમારે બાદ કરવાની છે અને તમને જે મળે એ તમારે અહીંયા લખી દેવાના. એટલે કે ઉપરમાંથી નીચેની સંચય આવૃત્તિ બાદ કરો, જે સંખ્યા મળે એ તમે અહીંયા મૂકી દો. દેટ્સ ઇટ. બીજું કંઈ અલગ છે જ નહીં. રેડી? તો ચાલો આપણું જે કોષ્ટક હતું એ તૈયાર થઈ ગયું. હવે આની અંદર આપણે મધ્યસ્થ નથી શોધવાનો, મીન્સ કે એમ નથી શોધવાનું. તમને એવું કીધું છે કે માહિતીનો મધ્યક શોધો, એટલે મીન્સ કે x બાર શોધો. કહેવાનો મતલબ કે અહીંયા સંચય આવૃત્તિનું કોઈ કામ જ નથી આપણે. રેડી? તો હવે શું કરશું? તો હવે આના પરથી આપણને વર્ગ અને આવૃત્તિ મળી ગયા. એના ઉપરથી આપણે જે ઓલું કોષ્ટક બનાવતા મધ્યકવાળું, બરાબર, પહેલાં વર્ગ, પછી આવૃત્તિ, પછી મધ્ય કિંમત, પછી યુઆઈ ને પછી એફઆઈયુઆઈ. એટલે કે આપણે જે કરશું દાખલો સોલ્વ એ આપણે પદ વિચલન રીતે સોલ્વ કરશું. બરાબર? તો ચાલો પહેલાં આપણે આમને સેવ કરી લઈએ. એટલે કોઈ પણ વિદ્યાર્થી જો માની લો કે દાખલાનું સોલ્યુશન જોતું હોય તો એને મળી જાય બહુ ઇઝીલી. અને જેમને બી આ દાખલાની પીડીએફ જોઈએ છે એ ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ માટેની એક લિંક મળી જશે. એ ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે ને એના ઉપરથી આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. એમની અંદર બધી જે પીડીએફ છે એની અંદર મોકલી દેવામાં આવશે. રેડી? તો ચાલો એક કોષ્ટક તૈયાર કરી દીધું. હવે કોષ્ટકની અંદર આપણી પાસે વર્ગ મળી ગયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 લાઈક ધીસ. રેડી? અને આવૃત્તિ આપણને મળી ગઈ 3, 5, 7, 10, 12. આવી રીતે આપણને વર્ગ મળી ગયા, આવૃત્તિ મળી ગઈ. હવે આપણે જે નોર્મલ દાખલો ગણતા હતા એ જ પ્રમાણે હવે દાખલાને ગણવાનું છે. તો પહેલા વર્ગ, પછી આવૃત્તિ અને પછી આવશે મધ્ય કિંમત. મધ્ય કિંમત ચાલો તો આ તો બધાની અંદર સેમ જ છે ભાઈ. ચાલો મધ્ય કિંમત. હવે આપણે થોડીક આમની અંદર સ્પીડ રાખી દઉં કારણ કે રિપીટેશન છે એટલા માટે. ચાલો 2 નો સરવાળો એને ભાગ્યા 2, 0 + 10 એટલે 10, 10 ભાગ્યા 2 કરીએ એટલે 5 જવાબ આવે. ચાલો ક્લિયર? હવે આ 5 પહેલી મધ્ય કિંમત મળી ગઈ. હવે એમની અંદર જે વર્ગ લંબાઈ છે કેટલી છે ભાઈ આની અંદર? 10, 10 નો તફાવત. તો 10, 10 ઉમેરતા જાઓ. ચાલો 5 + 10 એટલે 15, 15 ને 10, 15 ને 10 25, 25 ને 10 35 ને 10 45 ને 10 55 ને 10 65 પ્લસ 75 85 અને 55. આ તમારી મધ્ય કિંમત તૈયાર. હવે કોઈ પણ એક મધ્ય કિંમત ધારીશું. ચાલો હું ધારીશ 3, 3, 6 એટલે કે ટોટલ કેટલી છે ભાઈ? 3, 3, 6, 3, 9 ને 10 એટલે હું 5મી ધારી લઉં. 3 ને 2, 5 એટલે હું આને ધારી લઈએ 45 બરાબર એ. રેડી? હવે જે સંખ્યા ધારી એની સામે શું મૂકી દેવાનું ભાઈ આપણે? તો કે 0. કારણ કે હવે આપણે કોલમ બનાવીએ છીએ યુઆઈની. યુઆઈ બરાબર xi માઇનસ એના છેદમાં h. જે મધ્ય કિંમત ધારી એની સામે 0, -1, -2, -3, -4, 1, 2, 3, 4 અને 5. યુઆઈની કોલમ તૈયાર. ફર્સ્ટ ફિંગર એન્ડ ફોર્થ ફિંગર. યાદ રાખો આપણે આવૃત્તિ અને આ યુઆઈ એ બેનો ગુણાકાર કરવાનો. એટલે 3 ચોક 12 કેવા? માઇનસ. ચાલો રેડી? કેવા આવશે ભાઈ? માઇનસ 3 ચોક 12. પછી 5 તેરી ને 15, ત્યારબાદ 7 દુ ને 14, 10 એકા 10, પછી 12 ગુણ્યા 0 એટલે તો 0, 15 એકા 15, પછી 12 દુ ને 24, ત્યારબાદ 6 તેરી ને 18, ત્યારબાદ 4 દુ ને 8 અને 5 8 ને 40. ધ્યાન રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ કે આમની અંદર જે તમે સંખ્યાઓ લખો છો એને પાછળથી સેટ કરવાની છે. તમે જો આ રીતે આ 8 છે એને તમે આગળ લખી નાખશો ને પાછળ કાંઈ નહીં લખો તો કદાચ બની શકે કે તમે સરવાળામાં મિસ્ટેક કરી જાઓ. બરાબર? એટલે ભાઈ પહેલેથી આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ પાછળથી સંખ્યાને સેટ કરવાની છે. બરાબર? તો ચાલો હવે માઇનસ માઇનસનો સરવાળો, પ્લસ પ્લસનો સરવાળો. તો ચાલો 5 ને 4 9, 10 ને 11, 11 નો 1 વધી પડે 1, 1, 2, 3 ને 4. કેટલો જવાબ આવે ભાઈ? -41. માઇનસનો સરવાળો. હવે આ 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 5 25, 25 ના 5 વધી પડે 2. હવે 1, 2 એટલે 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 4 10. ચાલો કેટલા આવ્યા ભાઈ? 105.
તો હવે આ પ્લસ ને આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, મોટા આંકડાની નિશાની. એટલે હવે આપણે કરવાનો છે આ બંનેનો સરવાળો, એટલે પ્લસ માઇનસ માઇનસ. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 105 માંથી 41, 5 માંથી 1 બાદ થાય તો કે 4 વધે, અને 10 માંથી 4 બાદ થાય તો 6 વધે. એટલે હવે કેવા આવશે ભાઈ? પ્લસ, મોટા આંકડાની નિશાની રહેશે. રેડી? તો હવે શું કરવાનું ભાઈ? તો કે આપણી પાસે જો બધું તૈયાર છે કે ભાઈ સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયા. પછી આવૃત્તિનો સરવાળો, હા ભાઈ હજી એ કરવું પડે આપણે. ચાલો, તો હવે આ આવૃત્તિનો સરવાળો 8, 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 5 25, 25 ને 10 35, 35 ને 5 40, 40 નો 0 વધી પડે 4, 4 ને 1 5 6 7 8. એલા ભાઈ તમને ઓલરેડી જે પ્રશ્ન આપ્યો હતો ને, પ્રશ્નની અંદર જ કીધું કે ટોટલ 80 વિદ્યાર્થી. તો કરવાની પણ જરૂર નથી, સીધે સીધો અહીંયા તમને આવૃત્તિ એટલે કે સિગ્મા એફઆઈ અહીંયા તમારે કરવાની જરૂર નથી, સીધા 80 જશે. રેડી? ચાલો, આવૃત્તિ મળી ગઈ. હવે આપણે ગણીશું એનો દાખલો કે એક્સ બાર, સૂત્ર શું છે ભાઈ? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. ચાલો, આ સૂત્ર મૂક્યું. હવે એની અંદર એ કેટલા દાયરા હતા ભાઈ? તો કે 45 પ્લસ સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો 64 છે. તો આ ભાઈ 64 આપણા, એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો 80 છે, એને ગુણ્યા એચ, વર્ગ લંબાઈ આપણી પાસે 10 છે. ચાલો, 0 0 કેન્સલ. તો વધ્યું શું ભાઈ? તો કે 64 ના ભાગ્યા 8. તો ભાઈ ચાલો ભાગાકાર કરીએ. 8 7 ને 56, 88 64, ભાગાકાર ક્યાં કરવાની જરૂર? છેદો જોડી જાય, 88 64 એટલે 45 પ્લસ 8, 8 ને 5 13 નો તગડો, વધી 1 4 ને 1 5. આપણો મધ્યક એક્સ બાર બરાબર મળે છે 53. તો આ આપણો દાખલો સોલ્વ થઈ ગયો. જેથી વધુ વાળો દાખલો છે બરાબર, આવૃત્તિ આપેલી હોય, વર્ગ આપેલા હોય, અને એને કઈ રીતે સોલ્વ કરવાનો એની આપણે વાત કરી. ચાલો, હવે એના પછીનો નેક્સ્ટ દાખલો. તો હવે નેક્સ્ટ દાખલાની અંદર શું કરવાનું? તો એમની અંદર આપણને આપેલું છે દાખલા નંબર 4, વર્ગ 100 થી 104, 104 થી 108, 108 થી 112, 112 થી 116 અને 116 થી 120. થોડીક સંખ્યાઓ મોટી લાગે છે એટલે તો પદ વિચલન જ વાપરવાની. તો ચાલો હવે આ દાખલાની અંદર થોડીક સ્પીડ વધારે રાખીએ કારણ કે સેવ સહેલો છે. રેડી? ચાલો, તો હવે વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત. મધ્ય કિંમત પેલા બેનો સરવાળો એને ભાગ્યા 2, અથવા તો 100 અને 104 ની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? તો કે 102 આવે. તો મૂકી દો કિંમત. ચાલો, 102. હવે એની અંદર ડિફરન્સ કેટલાનો? તો કે 4 4 નો તફાવત, નીચેનામાંથી ઉપરનું બાદ, એટલે 104 માંથી 116 બાદ કરો એટલે 4 વધે. તો આની અંદર 4 4 ઉમેરતા જાવ ને ભાઈ. ચાલો, 2 + 4 એટલે 6, એટલે 106, પછી 110, 114 અને 118. ચાલો, રેડી? કોઈ પણ સંખ્યાને ધારી લઈએ તો મને તો આ મજા આવે ભાઈ, વચ્ચેની સંખ્યા એ મળી ગયા. તો એની સામે 0 -1 -2, નીચે +1 +2. આ કેની કોલમ છે ભાઈ? તો કે યુઆઈ ની. યુઆઈ બરાબર xi - એના છેદમાં h. ઘણા વિદ્યાર્થી છે ને આમની અંદર કરતા એવું હોય છે કે ઉપર છે ને વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત યુઆઈ એવું કંઈ લખે નહીં, ખાલી કોષ્ટક સીધે સીધું તૈયાર કરી દે. એટલે ભાઈ એવું ન કરાય. આપણે દાખલા ગણવાની અંદર વધુ ને વધુ મિસ્ટેક થઈ શકે. રેડી? એટલે એવું નહીં કરવાનું, ઉપર લખી નાખવાનું કે આપણે કેની કોલમ બનાવીએ છીએ. ત્યારબાદ ફર્સ્ટ ફિંગર એન્ડ ફોર્થ ફિંગર, આ આવૃત્તિ એટલે કે એફઆઈ અને આ યુઆઈ ગુણાકાર કરીએ એનો, એટલે શું થશે ભાઈ? 15 દુ ને 30, પણ કેવા? માઇનસ. ત્યારબાદ 20 એકા 20, કેવા? માઇનસ. 32 ગુણ્યા 0 એટલે 0, 18 એકા 18, ત્યારબાદ 15 દુ ને 30. ચાલો, રેડી? હવે જુઓ તો ભાઈ જરાક, આ માઇનસ છે ને આ પ્લસ, એ તો બે કેન્સલ થઈ ગયા. સરવાળાની વાત કરું છું. હવે આ 20 માંથી 18 બાદ થાય તો કેટલા વધે? 18 બાદ 20 માંથી 18 બાદ કરીએ એટલે વધે આપણા 2. પણ મોટા આંકડાની નિશાની એટલે કેટલા આવશે? -2 આવશે. તો હવે આપણી પાસે આવૃત્તિનો સરવાળો એ કરવો પડે હો ભાઈ. 8 ને 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 નો 0 વધી પડે 2, 2 ને 1 3 ને 2 5, 5 ને 3 8, 9 ને 1 10. વાહ ભાઈ વાહ, આ તો 100 છે. એટલે કે સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો આપણને મળી ગયો 100. હવે આપણી પાસે સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ.
સૂત્ર એની અંદર કિંમત મૂકીએ એ આપણે ધાર્યા હતા 110 પ્લસ સિગ્મા FIUI આપણને મળ્યા -2. એટલે હવે અહીંયા જો આપણું કાઉન્સ રહ્યો ને એ બહુ મજાનું કામ કરે, ભૂલ ન થાય, પ્લસ માઇનસ માઇનસ મોટા આંકડાની નિશાની, અહીંયા આપણે કાઉન્સ ઓપન કરીએ એટલે અહીંયા થઈ જશે માઇનસ, એના છેદમાં સિગ્મા FI એટલે કે કુલ આવૃત્તિ છે 100, એને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલાની ભાઈ, તો કે 4ની. હવે સાહેબ છેદ ઉડે, હા છેદ તો ઉડે પણ આપણે ઉડાડશું નહીં. શું કામ નહીં ઉડાડીએ? 2 મિનિટ ખમો. ચાલો આ 110 એમનો પ્લસ માઇનસ માઇનસ 4 દુને 8 અને એના છેદમાં કેટલા 100. જ્યારે પણ છેદમાં 100 છે 10 છે આવા કંઈ ભાગાકાર કરવાના હોય ત્યારે એક મગજની અંદર ફિટ કરી દેવું. શું? પોઈન્ટને લેફ્ટ હેન્ડ સાઈડ ખસેડો. પોઈન્ટને કઈ બાજુ, તો કે ડાબી બાજુ તમારે ખસેડવાનો છે. એટલે કે આ 8 છે, અહીંયા તો પોઈન્ટ હોય જ, કોઈ પણ સંખ્યા પૂરી થાય એટલે અહીંયા પોઈન્ટ હોય પણ આપણે લખતા ન હોય. હવે છેદમાં કેટલા છે 100, તો 2 પોઈન્ટ છે ને એને લેફ્ટ હેન્ડ સાઈડ ખસેડવાનો. એટલે અહીંયા આવે એટલે કેટલા થઈ જાય 1 પોઈન્ટ, અને પછી હજી અહીંયા આવે એટલે કેટલા થઈ જાય 2 પોઈન્ટ. તો બસ તમારો ભાગાકારનો જવાબ બની ગયો 0.08. તો 110 માઇનસ 0.08 આ બાદ કરો. એટલે ભાઈ 110 માંથી 0.08 બાદ કરીએ ને તો જવાબ કેટલો આવે 109.2 આવે. બરાબર ને? ચાલો હવે આ બાદબાકી કરાવવાની તો જરૂર નથી ને ભાઈ, હા ને? એટલે આ રીતે આપણને મધ્યક મળી ગયો 109.2. ચાલો રેડી? તો આ રીતે આપણે દાખલા નંબર કેટલામાં 4 એને સોલ્વ કર્યો. હવે આપણે દાખલા નંબર 5 છે એને જોઈએ. દાખલા નંબર 5 ની અંદર ઓહો, જોઈને તો આમ લાગ્યું ઓહો કેવો દાખલો, 300 થી 399, 400 થી 499, 500 થી 599. એટલે દાખલામાં કાંઈ નથી. બરાબર? સાવ સિમ્પલ દાખલો છે. તો હવે એક આમની અંદર આ દાખલાની અંદર ઇમ્પોર્ટન્ટ વાત એ મારે શેર કરવાની છે કે અત્યાર સુધી જે આપણે જોતા હતા ને દાખલા, એમની અંદર એવું હતું કે 0 થી 10, 10 થી 20, 20 થી 30 લાઈક ધીસ. એટલે કે જ્યાંથી વર્ગ પૂરો થતો હતો ત્યાંથી ને જ ચાલુ થતો હતો. બરાબર ને? પણ હવે આ દાખલો જોવો તો જરાક, અહીંયા વર્ગ ચાલુ ક્યાંથી થાય છે તો કે 300 થી, અને પૂરો ક્યાં થાય તો કે 399. તો હવે અહીંયા 399 થી સ્ટાર્ટ થવું જોઈએ ને ભાઈ, નથી થતું. તો શું કરવું સમજો. તો આ જે માહિતી છે એને આપણે અસતત માહિતી કહેશું, જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી ચાલુ નથી થતું. તો ખાસ ધ્યાન રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ કે ભાઈ કે જ્યારે તમને આ માહિતી આપણે શોધવાનું શું છે મધ્યક. મધ્યક શોધવાનો તો કોઈ પ્રશ્ન નથી, તમને જે આપ્યો છે એ જ રીતે દાખલો ગણી નાખો, જે આપણો નિયમ છે એ પ્રમાણે. પણ જો તમને આ રીતે વર્ગ આપેલા છે અને આ રીતે વર્ગ આપ્યો હોય ને તમને એમ કીધું હોય કે માહિતીનો મધ્યસ્થ શોધો તો લોચો. તો શું કરવું પડે ભાઈ? તો કે જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી જ ચાલુ થવું જોઈએ. એવી રીતે સતત વર્ગની અંદર આપણે ફેરવવા પડે. હે સાહેબ, તો એ કેમ ફેરવવા? એટલે સાવ સિમ્પલ છે. 0.5 આમાંથી બાદ કરી નાખો, આની અંદર ઉમેરી દો. કહેવાનો મતલબ શું થયો? 0.5 આમાંથી બાદ કરો અને અહીંયા ઉમેરી દો. તમારા બધાય વર્ગ છે ને એ સતત બની જશે. એકવાર ટ્રાય કરો. ચાલો અભિયાલ અત્યારે જ ટ્રાય કરો. યાદ એટલું રાખવાનું છે કે ભાઈ આમાંથી 0.5 બાદ કરી અને આની અંદર 0.5 ઉમેરી દો. જેવું તમે એવી રીતે બધા વર્ગની અંદર કરશો, આમાંથી 0.5 બાદ કરીને આની અંદર ઉમેરી દો, આમાંથી બાદ કરીને આમાં, એવું તમે જેવું કરશો ને એટલે બધાય વર્ગ છે ને એ સતતમાં કન્વર્ટ થઈ જશે. આવું તમારે કરવાનું છે. પણ ક્યારે? કે જ્યારે માહિતીનો મધ્યસ્થ એમ પૂછ્યો હોય ત્યારે, મધ્યક પૂછ્યો હોય ત્યારે તમારે આવું કરવાનું નથી. તમને જે માહિતી આપી છે એ જ માહિતીથી તમારે દાખલો ગણી નાખવાનો છે. ચાલો ક્લિયર એટલું? હવે આપણે આ માહિતીનો આપણે મધ્યક સ્ટાર્ટ કરી દઈએ કે મધ્યકને ગણવા માટે વર્ગ, આવૃત્તિ અને ત્રીજી કોલમ તો મધ્ય કિંમતની આવે ભાઈ. મધ્ય કિંમત એટલે કે XI. રેડી? આવૃત્તિ એટલે કે FI. હવે 300 પ્લસ 399 પેલી એક જ ગોતવાની. હા ભાઈ, 300 પ્લસ 399 એટલે કેટલા થઈ જશે ભાઈ? 699. 699 એને ભાગ્યા 2 એટલે 2 તેરીને 6. અહીંયા વધશે 2 ચોક 2 ચોક 8, 1 વૈધા ઉપરથી ઉતાર્યા 9, 2 નવા 18, 1 વૈધા 0 એટલે પોઈન્ટ. કહેવાનો મતલબ 349.5. પેલી એક મધ્ય કિંમત તૈયાર આપણી. ચાલો રેડી? તો હવે શું કરવાનું ભાઈ? બધાની આવી તો ગોતવાની જાય? એટલે ના ભાઈ, શું કરવાનું? તો કે આમની અંદર તફાવત કેટલાનો છે ભાઈ? તો કે 100 નો તફાવત છે. જો દેખાય છે ને, 100 નો ડિફરન્સ છે. નીચેનામાંથી ઉપરની સંખ્યા 12.
તો 349.5 નેક્સ્ટ શું કોણ આવશે ભાઈ 449.5 449.5 ચાલો 449.5 ચાલ ભાઈ આવી જા આપણી પેન ક્યાં ગઈ આવી રહી હવે 449.5 549.5 649.5 749.5 849.5 949.5 1049.5 અને 1149.5 આપણી મધ્ય કિંમત તૈયાર રેડી કોઈ પણ એક મધ્ય કિંમતને ધારવાની છે 3 3 6 3 હવે અહીંયા 3 3 6 3 9 તો હું અત્યારે માની લો કે ધારી લો 749.5 આને હું કહી દઉં એ ચાલો રેડી તો જે કિંમત ધારી છે એની સામે 0 કોલમ કેની બનાવે ભાઈ યુઆઈ બરાબર xi માઇનસ એના છેદમાં h જે ધારી એની સામે 0 ઉપર જાય તેમ -1 -2 -3 -4 1 2 3 અને 4 હવે આવશે FIUI તો FIUI માટે 14 4 56 પણ પ્લસ માઇનસ 46 ગુણ્યા 3 6 તેરી 18 નો આંઠડો વધી પડે 1 4 તેરી 12 ને 1 13 એટલે 138 પણ કેવા માઇનસ 58 ગુણ્યા 2 8 દુ 16 નો છગડો વધી પડે 1 5 દુ 10 ને 1 11 116 પણ કેવા માઇનસ 76 એકા 76 પણ કેવા માઇનસ અહીંયા તો 68 ગુણ્યા 0 એટલે 0 હવે 62 ગુણ્યા 1 એટલે 62 એકા 62 હવે 48 ગુણ્યા 2 8 દુ 16 નો છગડો વધી પડે 1 4 દુ ને 8 ને 1 9 48 દુ ને 96 હવે 22 તેરી 66 ત્યારબાદ 6 ચોક 24 એટલે પ્લસ માઇનસ આ બધા માઇનસ નો સરવાળો કરી નાખો પહેલા ચાલો હવે 6 ને 6 12 12 ને 8 20 20 ને 6 26 નો છગડો વધી પડે 2 5 ને 2 7 ને 3 10 10 ને 7 17 ને 1 18 18 નો આંઠડો વધી પડે 1 1 2 3 એટલે કેટલા આવ્યા ભાઈ તો કે 386 પણ ભાઈ માઇનસ ત્યારબાદ હવે આનો સરવાળો ચાલો 6 ને 4 10 10 ને 6 16 17 ને 18 18 નો આંઠડો વધી પડે 1 ચાલો ભાઈ 9 ને 1 10 10 ને 6 16 16 ને 4 20 20 ને 2 22 23 ને 24 એટલે કેટલા આવ્યા ભાઈ 248 આ પ્લસ એટલે આ માઇનસ આ પ્લસ માઇનસ હો ભાઈ મોટા આંકડાની નિશાની 386 માઇનસ 248 ઉપર 10 માંથી 8 જાય તો 2 ને 6 2 ને 6 8 હવે આની માથે હવે 7 માંથી 4 જાય તો 3 માંથી 2 જાય તો 1 આપણો જવાબ છે 138 સિગ્મા FIUI બરાબર આપણને મળે છે 138 ચાલો રેડી હવે આનું કંઈ કામ છે નહીં ભાઈ ચાલો આવજો હવે આપણી પાસે સિગ્મા FI મળી ગયા હવે આ આવૃત્તિનો સરવાળો કરવો પડશે ને ભાઈ ચાલો તો હવે ચેક કરીએ 6 ને 4 10 10 ને 8 18 18 ને 2 20 20 ને 8 28 28 ને 4 32 33 34 34 35 36 એ 37 38 39 40 41 42 42 ને 8 કેટલા થાય ભાઈ 42 ને 8 50 નો 0 વધી પડે 5 5 ને 1 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 7 22 22 ને 6 22 ને 6 28 28 ને 2 30 ને 10 40 એટલે કેટલા થઈ જાય ભાઈ 400 ટોટલ આવૃત્તિ આપણી પાસે છે 400 ક્લિયર હવે શું કરવાનું ભાઈ આપણી પાસે બધું મળી ગયું હવે આપણી પાસે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h ચાલો એ આપણી પાસે છે 749.5 આ પ્લસ સિગ્મા FIUI કેટલા આપણી પાસે 138 ચાલો ભાઈ મોટી સંખ્યા પણ હા જો આ ભાઈ મોટી સંખ્યા આ હતી બરાબર એટલે કોણ આવશે મોટા આંકડાની છે -138 ચાલો 138 એના છેદમાં ટોટલ આવૃત્તિ કેટલી તો કે 400 એને ગુણ્યા વર્ગ લંબાઈ h આપણી પાસે છે 100 ચાલો ડન હવે
આ 0 0 0 0 કેન્સલ. હવે અહીંયા ધ્યાન આપીએ તો 749.5 પ્લસ માઇનસ માઇનસ 138 ના છેદમાં 4 કરવાના છે. 138 ભાગ્યા 4 કરીએ. ચાલો 138 ભાગ્યા 4 એટલે 4 તેરીને 12, 1 વધે ઉપરથી ઉતર્યા 8, ચોકે ચોકે 16, કેટલા વધે 2, 0 એટલે અહીંયા પોઈન્ટ, 4 પંચાને 20. હવે આપણી પાસે છે 34.5. હાલો રેડી. 749.5 માઇનસ 34.5 બાદ બાકી કરવાની. તો કે આ 0.5 માંથી 0.5 બાદ થાય તો 0.0. હવે 4 માંથી 4 જાય તો ભાઈ તો કે 0. ત્યારબાદમાં હવે ચાલો ને આમ જ કરી લે. કદાચ ભૂલ થઈ જાય તો એવા આપણે રિસ્ક લઈને કા નહીં. હા ભાઈ 5 માંથી 5 જાય તો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 4 જાય તો 5, 7 માંથી 4 માંથી 3 જાય તો 1 અને અહીંયા સાતડો એમ 9 એટલે આપણો જવાબ આવશે 715. બરાબર ને. જો કદાચ હમણાં ઓમ કર્યું હોત તો ભાઈ મિસ્ટેક થઈ જાત. બરાબર. એટલે આપણે એવું કંઈ કરવાનું નહીં. જવાબ કેટલો આવશે તો કે 715. બરાબર ને. ચાલો 715. આપેલ માહિતીનો મધ્યક કેટલો મળે આપણને? x બાર બરાબર 715. જોઈને પહેલી વાર નજરે જોઈને તો આપણને એમ લાગે ઓહો બહુ અઘરો દાખલો હોય છે, મોટા વર્ગ છે. પણ એનું જે સિમ્પ્લિફિકેશન છે ને એ ઘણું બધું ઇઝી છે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે તમે બોર્ડની પરીક્ષામાં જાઓ બરાબર ત્યારે તમારે ક્યારેય એવું નહીં વિચારવાનું દાખલાને જોઈને કે ઓહો આ તો અઘરો દાખલો છે. બરાબર. અઘરો દાખલો જોઈ અને એવું માની નહીં લેવાનું. આપણે એવું જજ જરાય નહીં કરવાનું દાખલો અઘરો હશે. પણ એટલીસ્ટ તમે શરૂઆત તો કરો દાખલાની. જો તમે દાખલાની શરૂઆત કરશો તો ઓટોમેટિકલી તમને રસ્તા મળવા માંડશે. બરાબર. અને એમાં પણ તમે આવી રીતે જો નિયમ સમજેલા હશો કે દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો તો ઓટોમેટિકલી તમને ખબર પડવા માંડશે કે આગળ દાખલા સ્ટેપ યાદ આવતા જશે. બરાબર. તો આ રીતે આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. હવે લાસ્ટ દાખલો આજનો કે દાખલા નંબર 6 એને કઈ રીતે સોલ્વ કરવાનો. તો હવે એમની અંદર તો ઘણું બધું ઇઝી છે. 21 ને 25, 26 થી 30. જો આગળ હમણાં વાત કરીને આગળના દાખલામાં 300 થી 399 વાળામાં સેમ ટુ સેમ એ જ ટાઈપનો એ દાખલો છે. પણ કહેવાનો મતલબ અહીંયા તમને મધ્યક શોધવાનું કીધું છે. તો આપણે કાંઈ ઓલું સતતમાં ફેરવાની જરૂરિયાત છે નહીં ભાઈ. એટલે આપણે એવું કાંઈ ફેરવશું નહીં. મધ્યસ્થ પૂછાય આ રીતે આપેલો હોય તો તમારે એને સતતમાં ફેરવવું કમ્પલસરી છે. એ નિયમ છે એને યાદ રાખવાનો છે. બરાબર. ચાલો હવે ત્રીજી કોલમ આવશે મધ્ય કિંમત. ચાલો આ મધ્ય કિંમત તમારી. હવે 21 પ્લસ 25 પહેલી સંખ્યા જ મેળવવાની છે. 21 પ્લસ 25 એટલે 46. 46 ભાગ્યા 2 એટલે 23 દુ 46 તો પહેલી સંખ્યા મળે 23. હવે એની અંદર ડિફરન્સ કેટલાનો ભાઈ? 5 5 નો. કઈ રીતે? નીચેનામાંથી ઉપરનું બાદ 26 માંથી 21 બાદ કરો 5 જવાબ આવશે. તો હવે 5 5 ઉમેરતા જાવ ને ભાઈ તો 23 ને 5 કેટલા થશે? 28. 28 ને 5 કેટલા થશે ભાઈ? તો કે 33. જો ભાઈ પેટર્ન બને છે 23 28 પછી 33 38 પછી હવે કેટલા આવે ભાઈ? 43 જ આવે ને. પછી 48 અને પછી 53. ચાલો મધ્ય કિંમત આપણી તૈયાર. હવે યુઆઈ તો યુઆઈ બરાબર થશે xi માઇનસ a ના છેદમાં h. હવે કોઈ પણ એક સંખ્યાને ધારી લો ભાઈ. a આના બરાબર a જે ધાર્યા એની સામે 0 ઉપર જાય -1 -2 -3 1 2 અને 3. હવે FIUI કોલમ બનાવવાની ભાઈ. FIUI ની હવે ગુણાકાર કરી નાખો. 18 તેરી ને 8 તેરી 24 ના 4 વધી પડે 2 3 એકા 3 ને 2 5 18 તેરી ને 54. હવે 32 ગુણ્યા 2 એટલે 32 દુ ને 64. ત્યારબાદ 30 એકા 30. ત્યારબાદ 40 ગુણ્યા 0 એટલે 0. 25 એકા 25. ત્યારબાદ 15 દુ ને 30 અને છેલ્લે 4 તેરી ને 12 એટલે કે 120. હવે માઇનસ માઇનસનો સરવાળો 4 ને 4 8 6 6 ને 5 11 11 12 13 14 એટલે કે 6 ને 3 9 10 11 12 13 ને 14 એટલે કેટલા મળ્યા? 148 પણ માઇનસ. હા હવે આનો સરવાળો એટલે અહીંયા કેટલા આવશે? 5 3 ને 2 5 5 ને 2 7 અને 175. આ પ્લસ છે આ માઇનસ છે તો 175 એમાંથી આપણે 148 બાદ કરીએ. ઉપર 10 10 માંથી 8 જાય તો 2 2 ને 5 તો કે 7. હવે આની માથે આવશે 6 6 માંથી 4 જાય તો
આ 2 એટલે જવાબ કેટલો આવે 27. કહેવાનો મતલબ કે સિગ્મા FI બરાબર મળે આપણને 27. હાલો રેડી. અને હવે વાત આવે આવૃત્તિના સરવાળાની. તો આવૃત્તિનો સરવાળો તમને કીધું છે રકમમાં જ કેટલા છે ભાઈ 200. રેડી. એટલે ટોટલ આવૃત્તિની સંખ્યા પણ આપણી પાસે મળી ગઈ છે એટલે કે 200 છે. હવે આપણી પાસે જે કિંમત છે એ આપણે સરવાળો કરવાનો છે એટલે કે સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની. ચાલો તો હવે આપણી પાસે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI એના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. હાલો સૂત્ર તૈયાર. સૂત્રની અંદર કિંમત મૂકીએ. a કેટલા છે ભાઈ? ચાલો 38 પ્લસ સિગ્મા FI કેટલા છે આપણી પાસે 27 એના છેદમાં સિગ્મા FI એટલે કે 200 એને ગુણ્યા h. વર્ગ લંબાઈ આપણી પાસે છે કેટલી ભાઈ? ચેક કરો, 5 નો ડિફરન્સ છે. ચાલો રેડી. 40 પંચા 200 થાય, હા કે નહીં? ચાલો 4 પંચા ને 20 અને આ એક 0 એટલે કે 40 પંચા 200. તો હવે આ 38 પ્લસ 27 ના છેદમાં 40. ભાઈ મારે જ્યારે આવી રીતે ભાગાકાર કરવાનું થાય ને તો હું 40 હારે ના કરું. હું તો ખાલી 4 હારે જ કરું. શું કામ? હમણાં ખબર પડી જશે. 27 ભાગ્યા 4 કરીએ એટલે 4 6 24, 4 7 ને 28 થઈ જાય એટલે 4 6 24 ભાગા લાવીશું. બરાબર ને? 7 માંથી 4 જાય તો 3, અહીંયા 0. હવે અહીંયા આવશે 0 એટલે અહીંયા આપણે મૂકીશું પોઈન્ટ. હવે 4 7 ને 28. હવે કેટલા વધ્યા? 2 એટલે 0. 4 5 ને 20, 6.75. 38 પ્લસ 6.75. પણ હજી ભાગાકાર આપણે 40 હારે કરવાનો હતો, 4 હારે નહોતો કરવાનો. એટલે હવે શું કરવું પડે? આ પોઈન્ટ છે ને એને ખસેડી અને આપણે અહીંયા લઈ લેવાનો. એટલે જવાબ આવી જશે આપણો 0.675. હવે આનો સરવાળો કરો ભાઈ. ચાલો 38.675 એ આપણા માહિતીનો મધ્યક છે. રેડી. તો આ રીતે આપણે આજનું સેશન થોડુંક લેન્ધી છે. જો તમે અત્યાર સુધી અહીંયા છો ને તો એનો મતલબ એમ થયો કે તમે ભાઈ ભણવા માટે હકીકતમાં સિરિયસ છો. રેડી. તો ફ્રેન્ડ્સ આ જ રીતે દરરોજના જો તમે સેશનને અટેન્ડ કરતા રહેશો ને તો ગેરંટી સાથે કહું છું જ્યારે બોર્ડની પરીક્ષામાં તમારા મધ્યકનો દાખલો કે આંકડાશાસ્ત્રનો કોઈ બી દાખલો આવશે ને એને તમે ગેરંટી સાથે કહું છું કે વધીને 5 મિનિટની અંદર તમે 4 માર્કનો હોય કે ગમે તે દાખલો હોય એને તમે સોલ્વ કરી શકશો. શા માટે ભાઈ? દરરોજનું રિવિઝન મળી જાય છે. રેડી. એટલા માટે એટલે કહું છું કે દરરોજના સાંજે 6 વાગ્યાનો જે સેશન છે એને કન્ટિન્યુ જોવાની હેબિટ રાખજો. બોર્ડની પરીક્ષામાં જબરજસ્ત રિઝલ્ટ આવવાનું છે એ ફાઇનલ છે. કારણ કે બધા ચેપ્ટરનું સોલ્યુશન આપણે આ રીતે કરવાનું છે અને એ પણ પ્રેક્ટિસ વર્કનું અને એની સાથે સાથે તમારા સ્વાધ્યાયના જે દાખલાઓ છે એનું પણ. રેડી. તો આવી રીતે જોડાયેલા રહેવાનું દરરોજ 7 વાગ્યા સુધી એટલે કે 6 થી 7 વધીને બને ત્યાં સુધી કલાક એકનો લેક્ચર હશે. રેડી. તો દરરોજ જો આપણે આ રીતે જોડાયેલા રહેશું તો બોર્ડની પરીક્ષાની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપણે લઈ આવી શકશું. રેડી. તો ફ્રેન્ડ્સ જો પહેલી વાર હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એની સાથે સાથે બેલ નોટિફિકેશન છે ને એને ક્લિક કરી દેજો. રાઈટ. જેથી કરીને આવા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન છે ને એ તમારા સુધી મળી રહે અને એની સાથે સાથે અમુક લાઈવ સેશન હોય બરાબર તો એમની અંદર પણ તમને સેશન મળી રહે. રેડી. અને હા, ખાસ એક વસ્તુ કરવાની છે કે આ જે બી આપણે મકસદ છે એ માત્ર એક હેલ્પ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે તમારી સાથે ભણે છે એમને પણ આજના સેશનની જે વાત કરી છે બરાબર એ બધી એને શેર કરો અને એની સાથે સાથે લિંકને પણ ફોરવર્ડ કરી દો જેથી કરીને આપણે એને પણ થોડા મદદરૂપ બની શકીએ. રેડી. તો ચાલો ફ્રેન્ડ્સ આજના સેશનની અંદર આટલું રાખીએ. નેક્સ્ટ મળીએ આવતીકાલે સાંજે 6 વાગે. ગુડ બાય.